ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. આપ બધાનું સ્વાગત છે ફરી આજ એક નવા વિડીયોમાં. હું કાઠિયાવાડી કડીઓ આપ સૌનું સ્વાગત કરું છું. અને અત્યારે વાગ્યા છે સવારના 7 અને સવારમાં અત્યારે આપણે આવી ગયા છીએ ધાબે. કારણ કે અત્યારે અમારા નિકોલની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મિત્રો, જ્યારે સવારમાં વરસાદ આવે ને ત્યારે અમારા કારીગરોને પણ એમ થતું હોય છે કે ભાઈ આજે સાઇટ ઉપર કામ ચાલુ રહેશે કે નહીં રહે. તો અત્યારમાં અમારે કારીગર અને મજૂરોને ફોન કરી અને જણાવવું પડે છે કે ભાઈ વધારાના જે કંઈ કારીગર મજૂર લેવાના છે આપણે આજે નથી લેવાના. અને જે રનિંગમાં ચાલુ છે કારીગર મજૂરો એ લોકોને અંદરની સાઈડમાં જે પ્લાસ્ટર કરવાનું બાકી છે એ જગ્યાએ અમે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. તો અત્યારે વરસાદ થઈ ગયો છે બંધ અને હું નીકળી ગયો છું ઠક્કરનગર કડિયાનાકે જવા માટે. આજે સવારમાં વરસાદ હોવાને લીધે કદાચ કારીગર અને મજૂરોને આવવામાં 5-10 મિનિટ મોડું થઈ જાય. તો ફાઇનલી બધા માણસો ટાઈમસર ગાડી ઉપર આવી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર સુવાસ 15 નંબરમાં. ગઈકાલે બંગલોની આ સાઈડનું પ્લાસ્ટર લીધું હતું અને આખો દિવસ સતત વરસાદ ચાલુ હતો, જેથી કરીને સાઈડમાં પ્લાસ્ટર ધોવાય નહીં એટલે મીણીઓ બાંધી દીધું હતું. તો આજે પાછળની સાઈડમાં પ્લાસ્ટર લેવાનું હોવાથી આ મીણીઓ ખોલી અને પાછળની સાઈડ આ જ રીતનું અમે બાંધી દઈશું, જેથી કરીને ચાલુ વરસાદમાં પણ કામ કરી શકાય. તો ફાઇનલી વાગ્યા છે અત્યારે સવારના 9:30 અને બધી તૈયારીઓ કરી અને ત્યાર પછી અત્યારે પ્લાસ્ટર ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે બંગલાના પાછળના ભાગનું પ્લાસ્ટર ચાલુ છે, બહારનું પ્લાસ્ટર. અને અત્યારે વરસાદનું વાતાવરણ હોવાથી છેક ઉપરના ભાગથી માંડી અને છેક નીચેના ભાગ સુધી અમે પ્લાસ્ટિક બાંધી દીધું છે, જેથી કરીને વધારે વરસાદ આવે તો પ્લાસ્ટરને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. અને માલ તો રૂમની અંદરના ભાગમાં બનાવવામાં આવે છે, જેથી કરીને કોઈ માલ પણ પલળી ના જાય. તો બહારના ભાગમાં પણ જેવી રીતના આપણે ટાઇલ્સો લગાવીએ એવી રીતના લીટા માર્યા છે અને રફ પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તો મિત્રો કમેન્ટ કરજો કે અહીંયા ટાઇલ્સો લગાવવી સારી રહેશે કે પછી કંઈ બીજું કરવું સારું રહેશે. તો અત્યારે વાગ્યા છે સાંજના 3:30 અને અમે આવી ગયા છીએ ફર્સ્ટ સોસાયટીમાં. તો જે પાછળ બીજા માળની સીડી કેબિન દેખાય છે એમનું ધાબું અમે 10 દિવસ પહેલાં ભર્યું હતું. તો એ ધાબાનું અત્યારે શટરિંગ સેન્ટિંગના ફરમાં અમે અત્યારે કાઢવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો, ઘણી વખત કોઈ એવું નાનું અમથું પરચુરણનું કામ હોય, કોઈ નાનો અમથો લેન્ટરનો ટુકડો ગોઠવવાનો હોય, અથવા તો કોઈ પણ નાની અમથી ભરાઈ કરવાની હોય, અથવા તો કોઈ આવી રીતના 1 અથવા તો 2 રૂમનું શટરિંગ ખોલવાનું હોય અને જાતે જ અમે મહેનત કરી અને થોડું ઘણું એમાં કસરત પણ થઈ જાય છે. તો આ છે અમારું દેશી જીમ. પૈસા દઈ અને જીમમાં જવું એની કરતા બાપાની જીમમાં જવું સારું. તો મિત્રો, જાજે ભાગ્યે મોટું અમે શટરિંગ ખોલી નાખ્યું છે અને હવે જે કંઈ ફરમાં ખૂણે બાકી હોય એ ખોલવાના બાકી છે. અને અમે અત્યારે બેઠા છીએ પાણી પીવા માટે. એમ કે શેઠ મારા તરફથી આજે નાસ્તો ઈ કે આ તું આમ કરી માં તારા તરફથી ચટણી રાખવી તો એનો નાસ્તો કરાવે આજે. એનો નાસ્તો એનો કરાવીશ તું? હે, ભજીયા. અને કમલેશ તું શું ખવડાવીશ? જલેબી, સમોસા. અલ્યા સમોસા તો મારા તરફથી ચટણી એમ કરો. હાલો લીલું ચટણી નહીં હો, મીઠી વાલી. અરે તીકા અશોકભાઈ ને મોઢું નથી સારું એટલે એને લાલ ચટણી નથી ભાવતી. ભળે છે એટલે. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 6:30. તો અત્યારે આપણું કામ અહીંયા પૂરું કરીશું અને મળીશું કાલે ફરી એક નવા વિડીયોમાં. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.